તો સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। જિલ્લા કલેક્ટરે ખનન મુદ્દે વહીવટતંત્રને તપાસના આદેશ આપ્યા છે, જેમાં ગેરકાયદેસર રસ્તાઓ તોડવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું। રેતી ખનન કરતા લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારી, મામલતદાર, ખાણ ખનીજ વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, શું વધુ અપડેટ? બીજો વાત કરવામાં તો ગઈકાલે વીટીવી અહેવાલ બતાવ્યો હતો કે શેખપર ગામે ભોગાવ નદીમાં રેતી ખનન થઈ ગયું હતું તે દરમિયાન ડમ્પર પાણીમાં ખાબક્યું હતું અને 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને એકનું મોત નીપજ્યું હતું પાણીમાં ડૂબી જવાથી। અને મોત નીપજ્યા તંત્રએ કાર્યવાહી શરૂ કરી હતી અને કલેક્ટર દ્વારા અત્યારે જણાવવામાં આવ્યું હતું કે કડક કાર્યવાહી ખનન માફિયા ઉપર કરવામાં આવશે અને ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે તંત્રને, વહીવટી તંત્રને આદેશ પણ આપી દેવામાં આવ્યો। આભાર સચિન, સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। જિલ્લા કલેક્ટરે ખનન મુદ્દે વહીવટતંત્રને તપાસના આદેશ આપ્યા છે, જેમાં ગેરકાયદેસર રસ્તાઓ તોડવામાં આવશે તેવું કલેક્ટરે કહ્યું હતું। રેતી ખનન કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। તો પ્રાંત અધિકારી, મામલતદાર સહિતની ટીમે તપાસ પણ શરૂ કરી છે, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। તે દરમિયાન હવે સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। તો આ સાથે જ રેતી ખનન કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે।